ખેડૂત મિત્રો રામ રામ બધાને નમસ્કાર, જય માતાજી. ખેડૂત મિત્રો, આપણે આ ખાતર વિરાટ પોટાશ છે. જો આની તમને વિસ્તારવાર માહિતી આપીએ તો આ ખાતર હું 5 વર્ષનો ઉપયોગ કરું છું. હું એક ખેડૂત જ છું ને મેં આને ડુંગળીમાં ઉપયોગ કરેલો છે, કપાસમાં ઉપયોગ કરેલો છે, જુવારમાં ઉપયોગ કરેલો છે. આ તમામ પાકમાં હું આનો યુઝ કરું છું અને તમામ પાકમાં આ વેરાયટી હાલે છે. આ ખાતરની વિસ્તારવાર માહિતી કરીએ તો હું પાયામાં જે જુવાર હતી, જુવાર ભેગું ભેળવી ને એનું મેં વાવેતર કર્યું ને ખૂબ મને રિઝલ્ટ આનું મળ્યું. હવે આ મારો ઘેરો તમે જુઓ ને પડખે બીજો ઘેરો છે એ જુઓ, કેમ કે આ એક ઓર્ગેનિક ખાતર છે. આનાથી ખૂબ સફળતા મળે છે ને આનો ભાવે થોડોક આપણે બીજા ખાતર લેવા જઈએ એ કરતાં થોડોક ભાવ ઓછો છે અને 950ની આસપાસ ભાવ છે. ને આ ખાતર ખેડૂત મિત્રો તમામ પાકમાં હાલે છે. ને આ ખાતરની પોટાશ આવે એટલે તેલીબિયાનો જે આપણે પાક હોય તેમાં તેલના ટકાવારીમાં સુધારો થાય. પછી ડુંગળીના આપણે ગાંઠિયા તેમાં કદ બનાવવામાં સુપર કડક ગાંઠિયો થાય સારો. ને આ ખાતરથી અમારી જુવાર મોટી થઈ જાય પછી અમે આને પાણીની મોટી ટાંકી બનાવી અથવા એક ડોલ બનાવી એની અંદર આ ખાતર નાખીને ઓગળી જાય. પછી ધીમે ધીમે પાણી શરૂ હોય તો ચારાની અંદર પણ આનો યુઝ કરીએ અમે, કેમ કે બીજા ખાતર આમાં નાખીએ ઉપરથી આપણે તો આપણા મોલના પાંદડા દાદે બળે ને ઓલું તો કાંઈ આપણે વાંધો ન આવે જનરેટરની. અને ઓગાળીને પાણીની ટાંકીને સાથે મૂકી દઈએ એટલે ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ આનો આવે છે. ને અમે તો આ ખાતર ફાવી ગયું એટલે આનો યુઝ કરીએ છીએ. ને હું એક ખેડૂત જ છું, અમારા કોઈ પ્રમોશન નથી, કોઈ જાહેરાત નથી. આ તો હું એક ખેડૂત છું એટલે ખેડૂતને સાચી માહિતી આપું. ને તમારો ખેડૂત મિત્રો આ ખાતર લેવાની ગણતરી હોય તો હેઠે ડિસ્ક્રિપ્શનમાં નંબર નાખેલો છે, એમાં તમે કોન્ટેક્ટ કરજો.